છેલ્લા 3-1 વર્ષથી આ રસ્તો તૂટી ગયેલો છે અને પ્રાંતિજના હાથ સમાન આ રસ્તો ગણવામાં આવે છે. પ્રાંતિજને સિટીને જોડતો આ એક મેઇન રોડ છે. છેલ્લા 3-1 વર્ષથી આ બાબતની રજૂઆત કરવા છતાં રોડ મંજૂર થયો છે, ચૂંટણી આવી ગઈ છે, આરસીસી બની છે, આવા ગપ્પા મારી સમય આ લોકોએ કાઢેલો. વરસાદની અંદર સંપૂર્ણ રોડ તૂટી ગયેલો છે અને આ રોડ ઉપરથી સવારે 11 વાગે 5000 બાળકો અહીંયાથી પ્રસાર થાય છે. સાંજે 5 વાગે વળતા છૂટે છે ત્યારે 5000 બાળકો પસાર થાય છે. દિવસની 1000 ગાડીઓ અહીંયાથી, ટ્રકો અને લોડિંગ ગાડીઓ અહીંયાથી અરસપરસ જતી હોય છે. આ રોડો તૂટી ગયા પછી એટલા ઊંડા ખાડા પડે કે ભયજનક પરિસ્થિતિમાં લોકો અને વડીલો અહીંયાથી જાય છે. એમાં ઘણા લોકો પડી પણ જાય છે અને એક્સિડન્ટ પણ થાય છે. આની રજૂઆત હજારો વખત કરવા છતાં પ્રશાસન અને આ સરકાર દ્વારા કોઈ પણ આને ગંભીરતામાં લેવામાં આવી નહીં. ન છૂટકે કાલે મેં એને અલ્ટિમેટમ આપ્યું અને એન્જિનિયરોને મળ્યો, ત્યાંના લોકલ બોર્ડના સાહેબોને મળ્યો, છતાં આ નગરોડ તંત્રે મારી વાતને ગણકારી ન છૂટકે મારે આજે સ્ટેશન નવી કોર્ટ આગળ મારે આ રોડ બ્લોક કરવાની ફરજ પડી. અને જો આજે પ્રશાસન તરફથી મને સંતોષકારક જવાબ નહીં મળે અને આજે પણ જો આ રોડ બુરવામાં નહીં આવે, નવો નહીં બને તો કંઈ નહીં, પણ આજે બુરવામાં પણ નહીં આવે તો કાલે આનાથી પણ પ્રચંડ શક્તિ દ્વારા રોડ બ્લોક કરી અને પ્રદર્શન કરવામાં આવશે.